તો તાપી જિલ્લામાં મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે। મીંઢોળા નદીનો આકાશી નજારો સામે આવ્યો। મહાદેવ મંદિર પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ। મીંઢોળા નદીમાં પૂરથી કાંઠા ગામના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો મીંઢોળા નદીનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। અનેક જળાશયો અનેક ચેકડેમો છલોછલ થયા છે, જેને લઈ રસ્તા પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। ત્યારે આ મીંઢોળા નદીના આકાશી દ્રશ્યો, ઉપરવાસમાં પણ ભારે વરસાદ, મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં પૂરની સ્થિતિ, મીંઢોળા નદીથી દૂર રહેવા માટે, કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું છે। આસપાસના ગામના લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે। ધવલ, નદીમાં પાણીની ભરપૂર આવક, આસપાસના કેટલા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા, શું વધારે વિગત? બિલકુલ, તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિતના જે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ખાસ કરીને મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતા જે મીંઢોળા નદીના કાંઠા વિસ્તારના લોકો છે તેને સાવચેતીના ભાગરૂપે હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જે મીંઢોળા નદી પર આવેલ લો લેવલ પુલો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને લોકોની સમસ્યામાં ખાસ કરીને વધારો થયો છે। જી ધવલ, સમગ્ર માહિતી બદલ આભાર।